જે સ્ટિંગ ઓપરેશન છે હવે તેને લઈને સૌરાષ્ટ્રમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। સૌરાષ્ટ્રમાં મતલબ ન્યૂઝના ઓપરેશનથી ફફડાટ ફેલાયો છે। એલન ફિનોલ ઇન્સ્ટિટ્યૂટ એટલે ડમી વિદ્યાર્થીઓનો અડ્ડો। રાજકોટમાં હજારો વિદ્યાર્થીઓના ડમી એડમિશન કરવામાં આવી રહ્યા છે। કૃષ્ણા અર્પિત અને પરિશ્રમ પરિમલમાં ડમી એડમિશન થઈ રહ્યા છે અને હવે જે સૌરાષ્ટ્ર છે અને રાજકોટમાં હવે મતલબ ન્યૂઝના ઓપરેશનનો પડઘો પડ્યો છે અને ફફડાટ ફેલાયો છે। રાજકોટ ઇન્ટરનેશનલ સ્વસ્તિકમાં ડમી એડમિશન ચાલે છે। વ્રજભૂમિ પીએનબી જેવી સ્કૂલોમાં ડમી એડમિશન જોવા મળી રહ્યું છે। ડઝનબંધ સ્કૂલોમાં હજારો વિદ્યાર્થીઓના ડમી એડમિશન કરાવવામાં આવી રહ્યા છે। લોકોની ડીઓ દીક્ષિત પટેલ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે અને મુખ્ય પ્રેક્ષક બની ડમી એડમિશન કાંડને ડીઓ પ્રોત્સાહન આપતા જોવા મળી રહ્યા છે। દીક્ષિત પટેલ માં થોડો દમ હોય તો કાર્યવાહી કરો તેવું હવે જનતા કહી રહી છે। જ્યારે કોચિંગ ક્લાસ કેટલી સ્કૂલો કરી રહી છે કરોડોની કરચોરી। કૃષ્ણા ઇન્ટરનેશનલ સ્કૂલમાં મોટા પાયે ડમી એડમિશન કાંડ ચાલે છે અને શાળા સંચાલક સાથે શિક્ષણ વિભાગના અધિકારીઓની મિલીભગત જોવા મળી રહી છે। તેની સાથે સંવાદદાતા અનિતા પરમાર લાઈવ જોડાઈ ગયા છે। અનિતા, હવે મંતવ્ય ન્યૂઝનો જે પડઘો છે તે રાજકોટ સુધી પહોંચ્યો છે અને હવે ડીઓની વિરુદ્ધ કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી છે, શું કહેશો? ચોક્કસથી અત્યારે હાલ જે મંતવ્ય ન્યૂઝ દ્વારા જે સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું છે તેનો પડઘો ના માત્ર સૌરાષ્ટ્રમાં પરંતુ આખા રાજ્યમાં પડ્યો છે। ત્યારે અલગ અલગ જગ્યાએથી હવે જે ડમી વિદ્યાર્થીઓના અડ્ડાઓ જે છે તે પકડી રહ્યા છે। ત્યારે આપણે સૌથી પહેલાં રાજકોટની જો વાત કરવામાં આવે તો રાજકોટમાં તો ડમી વિદ્યાર્થીઓનો અને ડમી ક્લાસીસો સાથે જોડાયેલી આ સ્કૂલોના અડ્ડા જોવા મળી રહ્યા છે। અત્યાર સુધીમાં જેટલા નામ સામે આવ્યા છે તેમાં આજે દીક્ષિત પટેલ છે જિલ્લા ડીઓ, તેમની ક્યાંક ને ક્યાંક નાકામી જે છે તે જોવા મળી રહી છે। કારણ કે તેમની અત્યારે હાલ જે પ્રમાણે આ ડમી કાંડ જે છે મંતવ્ય ન્યૂઝ સામે લાવ્યું છે ત્યારે આટલા બધી સ્કૂલોના જ્યારે નામ સામે આવી રહ્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક તેમની નિષ્ફળતા જે છે તે જોવા મળી રહી છે। ખાસ જો વાત કરવામાં આવે તો વ્રજભૂમિ અને પીએમબી જેવી સ્કૂલો જે છે રાજકોટમાં તેમાં પણ ડમી વિદ્યાર્થીઓ જોવા મળી રહ્યા છે। આ સાથે કૃષ્ણા અર્પિત પરિશ્રમ અને પરિમલમાં પણ ડમી એડમિશન જોવા મળી રહ્યા છે। રાજકોટના હજારો વિદ્યાર્થીઓ ડમી વિદ્યાર્થીઓ છે અને આનો પર્દાફાશ જે છે તે મંતવ્ય ન્યૂઝ દ્વારા કરવામાં આવ્યો છે। ત્યારે ખાસ અત્યારે હાલ સૌરાષ્ટ્રમાં ફફડાટ જોવા મળી રહ્યો છે કારણ કે આ સ્કૂલોનું અને આ જે ખાનગી ક્લાસીસોની જે સાઠગાંઠ જે છે તે મંતવ્ય ન્યૂઝ દ્વારા અત્યારે હાલ જ્યારે પર્દાફાશ કરવામાં આવ્યો છે ત્યારે હવે આજે ડીઓ જે છે જિલ્લા ડીઓ તેમને અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક ફફડી ઉઠ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક તેઓ મૂક દર્શક બનીને પણ આખો તમાશો જોતા હોય તેવું જોવા મળી રહ્યું છે। ક્યાંક ને ક્યાંક તેમની રહેમ નજર હેઠળ આ બધી વસ્તુ ચાલતું હોય તેવું જોવા મળી રહ્યું છે। કારણ કે એક જગ્યા નહીં, બે જગ્યા નહીં પરંતુ અનેક જગ્યાઓ જે છે તેના નામ જ્યારે સામે આવી રહ્યા છે અને આટલી બધી સ્કૂલો જે છે તે રાજકોટની અંદર ધમધમી રહી છે જેમાં ડમી વિદ્યાર્થીઓ જોવા મળી રહ્યા છે। ત્યારે સૌથી મોટો સવાલ એ અત્યારે હાલ ઊભો થઈ રહ્યો છે કે શિક્ષણ વિભાગ ક્યાં સુધી આવી રીતે ઊંઘતું રહેશે અથવા તો ક્યાં સુધી તેઓ જે તે સ્કૂલો ઉપર પોતાની રહેમ નજર રાખશે જેના કારણે થઈને આજે આખું ડમી કાંડ જે છે તે જોવા મળી રહ્યું છે। ખાસ જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ રાજકોટના જે જિલ્લા ડીઓ છે દીક્ષિતભાઈ તેમના ઉપર કાર્યવાહી થાય તેવી અને તેમનું રાજીનામું પણ લઈ લેવામાં આવે તેવી માંગ જે છે તે લોકો દ્વારા અત્યારે હાલ કરવામાં આવી રહી છે। ખાસ જો વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી રાજકોટમાં આજે અલગ અલગ સ્કૂલોના નામ હું તમને આપી રહી છું। આ બધી જગ્યાએ ડમી વિદ્યાર્થીઓનો અડ્ડો જોવા મળી રહ્યો છે અને ખાસ જો વાત કરવામાં આવે તો કૃષ્ણા અર્પિત અને પરિશ્રમ આ સાથે જ રાજકોટ ઇન્ટરનેશનલ અને સ્વસ્તિકમાં પણ ડમી એડમિશનો ચાલી રહ્યા છે। ડઝનબંધ સ્કૂલોના વિદ્યાર્થીઓ જે છે તે ડમી વિદ્યાર્થીઓ છે અને આનો પર્દાફાશ મંતવ્ય ન્યૂઝે કર્યો છે। ન માત્ર રાજકોટની પરંતુ સુરતમાંથી પણ અનેક એવા વિદ્યાર્થીઓ ડમી વિદ્યાર્થીઓ મળી આવ્યા છે। અનેક સ્કૂલો એવી છે જેની સાઠગાંઠ આ એલન જેવા ઇન્સ્ટિટ્યૂટમાં, આકાશ જેવા ઇન્સ્ટિટ્યૂટમાં જોવા મળી રહી છે। ત્યારે અમદાવાદ શહેરની પણ અનેક સ્કૂલો અને અમદાવાદ ગ્રામ્યની પણ અનેક સ્કૂલોનો પર્દાફાશ મંતવ્ય ન્યૂઝે કર્યો છે। તેમ છતાં પણ હજુ સુધી શિક્ષણ વિભાગ જે છે તે ક્યાંક ને ક્યાંક મૂકદર્શક બનીને આખો તમાશો જે છે જોઈ રહ્યું છે। હજુ સુધી કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં નથી આવ્યા। માત્ર ને માત્ર તપાસ કરવામાં આવશે અને આ તપાસ ક્યારે કરવામાં આવશે એ તો ભગવાન જ જાણે। કારણ કે ખાલી ને ખાલી તપાસની મોટી વાતો કરવામાં આવે છે। અમે તપાસ કરીશું અને અમે જઈને ચકાસણી કરીશું તેવી શિક્ષક વિભાગના અધિકારીઓ જે છે તે મોટી ખાલી ને ખાલી વાતો કરી રહ્યા છે પરંતુ હજુ સુધી તપાસના નામે મીંડું જોવા મળી રહ્યું છે। કારણ કે મંતવ્ય ન્યૂઝ દ્વારા જો આ બધી વસ્તુને બહાર પાડવામાં લાવી શકાતી હોય તો અધિકારીઓ જે છે તેઓ જો ચોક્કસપણે તપાસ કરે તો આ બધી વસ્તુ જે છે તે છતી થઈ જાય। પરંતુ
ક્યાંક ને ક્યાંક આ બધા લોકોની મિલીભગત હોવાના કારણે થઈને અને શિક્ષણ વિભાગમાં ફૂટેલા અધિકારીઓ હોવાના કારણે થઈને આજે આખું ડમી કાંડ જે છે તે ચાલી રહ્યું છે. ખાસ જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ સૌરાષ્ટ્રમાં ફફડાટ જોવા મળી રહ્યો છે, કારણ કે સૌરાષ્ટ્રમાં 1 નહીં, 2 નહીં, 10 નહીં, પરંતુ અનેકો જે હજારો વિદ્યાર્થીઓ ડમી વિદ્યાર્થીઓ તરીકે જ્યારે અત્યારે એમને એડમિશન સામે આવ્યા છે, ત્યારે આ જે રાજકોટના જિલ્લા શિક્ષણ અધિકારી છે તેમના ઉપર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે કે ક્યાં સુધી આ પ્રમાણેનું જે છે તે શિક્ષણ વિભાગમાં કૌભાંડ ચાલશે, કારણ કે આ અત્યારનું કૌભાંડ નથી, આ વર્ષોથી ચાલી રહ્યું કૌભાંડ છે. અને વર્ષોથી આ જે ખાનગી શાળાઓ જે છે તે અને આ જે ખાનગી ક્લાસીસ છે તેમની મિલીભગતના કારણે થઈને જે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ જે છે તેમની જોડે ક્યાંક ને ક્યાંક અન્યાય થઈ રહ્યો છે. શિક્ષણ વિભાગના અધિકારીઓ જે છે તેમને મંતવ્ય ન્યૂઝના માધ્યમથી એટલું જ કહેવા માંગીશ કે તેઓ સૂઈ ગયા હોય તો જાગી જાય, કારણ કે જો તેઓ નહીં જાગે તો શિક્ષણમાં ચાલી રહ્યો આ જે ભ્રષ્ટાચાર છે, આ જે કૌભાંડ જે છે તે શિક્ષણ વિભાગને ખોખલું કરી નાખશે. જી જેનિતા, અમારી સાથે જોડાયેલા રહેજો. ત્યારે આપણી સાથે રાજકોટથી ધ્રુવ કુંડેલ લાઈવ જોડાઈ ગયા છે. જે ધ્રુવ, હવે જે રાજકોટના ડીઓ દીક્ષિત પટેલ છે તેમનામાં કેટલો ફફડાટ? ચોક્કસથી રાજકોટના જે ડીઓ છે દીક્ષિત પટેલ, કે જેઓ અનેક વખત મીડિયા સમક્ષ આવી ચૂક્યા છે, મંતવ્ય ન્યૂઝ સાથે વાત કરી, પણ ક્યાંક ને ક્યાંક તે ગોલ વાત કરી રહ્યા છે. ખાસ તો તેઓ કહી રહ્યા છે કે જે સ્ટાફનો જે છે અભાવ છે અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક તેઓ કાર્યવાહી નથી કરી શકતા. આ પ્રકારની વાત તેઓએ ઓફ રેકોર્ડ વાત કરી. ચોક્કસથી કહી શકાય કે હાલ જે અલગ રાજકોટ જે સમગ્ર જિલ્લામાં જે સ્કૂલ આવેલી છે કે જેમાં ડમી વિદ્યાર્થીઓ પ્રસ્થાપિત કરવામાં આવે છે અને તે જ વિદ્યાર્થીઓ છે તે ઇન્સ્ટિટ્યૂટમાં, એટલે કે એલન છે, આકાશ છે, ફેનોલ, અન્ય અનેક ઇન્સ્ટિટ્યૂટમાં છે તે એડમિશન લઈને તે ભણે છે. એટલે કે ક્યાંક ને ક્યાંક જે સાઠગાંઠ છે તે સમગ્રપણે જે જોવા મળી રહી છે. એટલે કે ન માત્ર જે ઇન્સ્ટિટ્યૂટ, ન માત્ર શાળા, પણ ડીઓ કચેરી સુધી આના જે લિંક છે તે જોડાયેલા છે અને તેના જ કારણે આ ઇન્સ્ટિટ્યૂટ છે તે ખૂબ જ સારી રીતે પોતાની જે કામગીરી છે તે કરી રહી છે. અને ખાસ કહી શકાય કે આ જે ગેરકાનૂની પ્રવૃત્તિ છે કરી રહી છે તેને જ લઈને અનેક સવાલો ક્યાંક ઉભા થઈ રહ્યા છે. ખરા અર્થમાં ડીઓ કચેરી દ્વારા જે ઉચ્ચ અધિકારી દ્વારા કાર્યવાહી થવી જોઈએ તે નથી થતી. આને જ લઈને હવે લોકો સવાલો પૂછી રહ્યા છે કે શા કારણે ડીઓ કચેરી દ્વારા કોઈ કાર્યવાહી નથી થતી. એટલે કે સવાલ ત્યાં પણ ઉભો થઈ રહ્યો છે કે દીક્ષિત પટેલ કરે છે તો શું કરે છે? આ એક સવાલ ક્યાંક ઉદ્ભવી રહ્યો છે. લોકોની એવી સ્પષ્ટ માંગણી છે કે આ કાર્યવાહી વહેલી તકે થાય અને ખાસ તો જો આ કાર્યવાહી તેઓ ન કરી શકતા હોય તો તેઓ પોતાના પદમાંથી રાજીનામું આપી દે અને અન્ય ડીઓ લાવે. આ પ્રકારની આ માંગ ઉઠી રહી છે. ક્રિષ્ના ઇન્ટરનેશનલ સ્કૂલ હોય, પરિશ્રમ સ્કૂલ હોય, પરિમલ સ્કૂલ હોય, આવી અનેક જે સ્કૂલ છે કે જે ક્યાંક ને ક્યાંક ડમી વિદ્યાર્થીઓ સાથે એક કહી શકાય કે આખું ઇન્સ્ટિટ્યૂટ સાથે જે સ્ટાર્ટગાંઠ કરીને ડમી વિદ્યાર્થીઓ પોતાનું આખું એક એડમિશન લે છે અને ત્યારબાદ ઇન્સ્ટિટ્યૂટ, એટલે કે એલએન આકાશ જેવી ઇન્સ્ટિટ્યૂટને પોતાના જે વિદ્યાર્થીઓ છે તે આપે છે. એટલે કે આ પ્રકારની જે કામગીરી છે તે આ કામગીરી ન થવી જોઈએ. આ પહેલા પણ અનેક વખત સવાલો ઉભા થઈ ચુક્યા છે. આવા જે શાળાઓ છે, શાળા સામે કાર્યવાહી પણ થવી જોઈએ. આ પ્રકારની લોક માંગ અત્યારે છે કે વિદ્યાર્થીઓના જે ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે અને આ ચેડા અટકાવવાની તાતી જરૂર છે. મંતવ્ય ન્યૂઝે જે પ્રકારની મુહિમ શરૂ કરી છે તે યોગ્ય છે, પણ આ મુહિમ ને ક્યાંક ને ક્યાંક વેગ મળવો અતિ જરૂરી છે. આ પ્રકારની પણ પ્રતિક્રિયા હાલ લોકો આપી રહ્યા છે, કારણ કે જે શિક્ષણ તંત્ર છે તે અત્યારે નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે પોતાની કાર્યવાહી થઈને. એટલે ક્યાંક ને ક્યાંક આ શિક્ષણ તંત્રને મલાઈ મળી રહી છે અને તેના જ કારણે તે કાર્યવાહી નથી કરી રહ્યું. હાલ અત્યારે લોકોની એક સ્પષ્ટ માંગણી છે કે વહેલી તકે આવા જે ઇન્સ્ટિટ્યૂટ છે તેને બંધ થવા જોઈએ, જેથી કરીને બાળકોનું જે ભવિષ્ય છે તે સુધરે. કારણ કે આવા હજારોની સંખ્યામાં બાળકો છે તે ડમી વિદ્યાર્થીઓ છે અને આ ડમી વિદ્યાર્થીઓના કારણે જે શિક્ષણ તંત્ર છે તે અત્યારે ખોરવાણું છે. શિક્ષણની વાત કરવામાં આવે તો રાજકોટ છે તે શિક્ષણનું હબ કહેવાય. એટલે કે સૌરાષ્ટ્રનું પાટનગર છે. એટલે કે રાજકોટની આસપાસ જેટલા જિલ્લાઓ છે, જેટલા ગ્રામ્ય વિસ્તારો છે, ત્યાંથી વિદ્યાર્થીઓ છે તે રાજકોટમાં એક સપનાઓ લઈને આવતા હોય છે અને આ સપનાઓ તેઓના અત્યારે ક્યાંક ખોરવાઈ ગયા હોય એ પ્રકારની સ્થિતિ સર્જાણી છે. કારણ કે અનેક વખત જે આવા જે ઇન્સ્ટિટ્યૂટના જે સંચાલકો છે તે કહી શકાય કે વાલીઓને ખૂબ જ એક પોસલાવીને પોતાની જે વાત છે તે રજૂ કરે છે અને ખાસ તો તેમની પાસેથી ફી ભરાવે છે. ન માત્ર ફી ભરવાની પણ એક ઇમોશનલ એટેચમેન્ટ, બ્લેકમેલિંગ કરીને તેઓ બાળકો માટે
તમારા બાળકો માટે ખૂબ સારું છે, આ પ્રકારની વાત રજૂ કરીને અનેક રૂપિયા છે તે તેમની પાસેથી પડાવતા હોય છે. જી અને ખાસ તો રાજકોટ હાલ અત્યારે કોટા જેવી સ્થિતિ સર્જાણી છે, કોટા ફેક્ટરી કેમ હોય એ પ્રકારની રાજકોટમાં સ્થિતિ સર્જાણી છે. જી જી ધ્રુવ, શું રાજકોટના જે ડીઓ દીક્ષિત પટેલ છે તેમને ક્યાંક ને ક્યાંક મલાઈ મળી રહી છે માટે તે કોઈ કાર્યવાહી નથી કરતા? ચોક્કસથી વાત કરીએ તો ડીઓ કચેરી દ્વારા એટલે કે ડીઓ દ્વારા જે પ્રકારની કાર્યવાહી થવી જોઈએ તે નથી થઈ રહી, એ એક ચોક્કસ વાત છે. ખાસ તો ડીઓની કઈ પ્રકારની ભૂમિકા છે એ પણ એક સવાલોના ઘેરામાં અત્યારે દેખાઈ રહી છે. કારણ કે આ પહેલા પણ ક્યાંક ને ક્યાંક પ્રિયવદન કોરાટ નામના જે એક આગેવાન છે તેમના દ્વારા એક આ જે મુહિમ છે તે ઉપાડવામાં આવી હતી. આ પહેલાના ડીઓ પણ શંકાના દાયરામાં ક્યાંક ને ક્યાંક આવી રહ્યા છે. એટલે કે સવાલોના ઘેરા અનેક અત્યારે છે. ખરા અર્થમાં ડીઓ દ્વારા જે પ્રકારની કાર્યવાહી થવી જોઈએ તે અત્યારે નથી થઈ રહી. એટલે કે શા કારણે નથી થઈ એ અત્યારે એક સવાલ છે કે ડીઓ શું કામ પોતાની જે ફરજ છે તે ફરજ નિભાવતા નથી. જો ખરા અર્થમાં જે શાળામાં જો વિદ્યાર્થી ડમી હોય તો તે શાળા સામે શું કામ કાર્યવાહી નથી થતી? આ એક સવાલ ક્યાંક હાલ મંતવ્ય ન્યૂઝ પૂછી રહ્યું છે. જે સ્થાનિક લોકો છે તે પણ અત્યારે મંતવ્યના અહેવાલ બાદ અત્યારે સમગ્ર જે તે પૂછી રહ્યા છે કે જિલ્લા શિક્ષણ અધિકારી કરે છે તો શું કરે છે? અત્યારે માત્ર ને માત્ર તે પોતાના એસી ચેમ્બરમાં જ બેઠા છે, શું કામ તે પોતાની કાર્યવાહી નથી કરતા? આ સવાલ બધાને સતાવી રહ્યો છે. શું કામ નથી કામગીરી થતી? અને આ સાથે લોકો એ પણ માંગ કરી રહ્યા છે કે ખરા અર્થમાં જો દીક્ષિત પટેલ પોતાની કામગીરી ન કરી શકતા હોય તો તેઓએ પોતાના ફરજમાંથી નીકળી જવું જોઈએ અને તેમની જગ્યાએ બીજા ડીઓ છે તે લાવવા જોઈએ. આ પ્રકારની વાત હાલ લોકો કરી રહ્યા છે. સ્થાનિક અખબારોમાં પણ આ પ્રકારની જે વાત છે તે અત્યારે ચાલી રહી છે. જી ધ્રુવ, જોડાવા બદલ આપનો આભાર. ત્યારે શાળા સંચાલક સાથે શિક્ષણ વિભાગના અધિકારીઓની આ સીધી મિલીભગત જોવા મળી રહી છે અને મુખ્ય પ્રેક્ષક બનીને ડીયુ એડમિશન કાંડને પ્રોત્સાહન આપતા નજરે પડી રહ્યા છે. હવે રાજકોટમાં પણ શિક્ષણ વિભાગમાં હવે મંતવ્ય ન્યૂઝના પડઘા પડ્યા છે. ત્યારે મંત્રીએ પણ હવે તપાસના આદેશ આપી દીધા છે અને કાર્યવાહી કરવા માટે જિલ્લા અધિકારીઓને કહેવામાં આવી રહ્યું છે. જે પણ કોઈ આ જે સમગ્ર કૌભાંડ છે તેમાં સંડોવાયેલા હશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે આપણી સાથે ખાસ ખબરના એડિટર કિન્નર આચાર્ય જોડાઈ ગયા છે. જે કિન્નરભાઈ, મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ સૌરાષ્ટ્રમાં હવે કેવો પડઘો? સૌપ્રથમ તો હું મંતવ્ય ન્યૂઝને આ અહેવાલ આપવા માટે અભિનંદન આપું છું. કારણ કે ઘણા સમયથી આ એક એવી સમસ્યા ચાલી આવે છે જેના તરફ કોઈનું ધ્યાન નથી, પણ સમસ્યા બહુ મોટી છે. હવે આપણે જે અહેવાલ આપ્યા છે મંતવ્ય ન્યૂઝે, એ પછી જે ડમી સ્કૂલો છે જે અને આવી જે ઇન્સ્ટિટ્યૂટ છે જે ડમી વિદ્યાર્થીઓ પર ચાલે છે, એ લોકોમાં ખાસો એવો ડર અને એવો માહોલ જોવા મળે છે કે ભાઈ કઈ પગલાં લેવાશે. કારણ કે રાજકોટમાં અને સૌરાષ્ટ્રમાં ખૂબ બધી મોટી સ્કૂલો જેનું નામ ખૂબ મોટું છે. એમાંથી ઘણી બધી સ્કૂલ, એટલે કે હું તમને એમ કહી શકું કે 60, 70, 80% જેટલી સ્કૂલો છે એ આ બધી આકાશ ને એલન ઉપર જ ચાલતી હોય છે. અને એડ્રેસ પણ એવા હોય છે કે જ્યાં સ્કૂલ નથી હોતી અને વિદ્યાર્થીઓ ત્યાં કોઈ દિવસ હાજર રહેતા હોતા નથી. એટલે રાજકોટ સ્વનિર્ભર શિક્ષણ મંડળ છે જે એના જે પ્રમુખ છે એની સાથે પણ મારે ભૂતકાળમાં 2-3 વખત વાત થઈ હતી. તો એમનું કહેવાનું પણ એ હતું કે અમે આનો ઉકેલ શોધીએ છીએ, પણ હું નથી માનતો કે જ્યાં સુધી મીડિયામાં આવી રીતે સતત મારો ન થાય ત્યાં સુધી બીજો કોઈ એનો ઉકેલ હોય. કારણ કે જેમણે પગલાં લેવાના છે એ લોકો જ પગલાં લેવા માંગતા નથી. જી કિન્નરભાઈ, તમને શું લાગે છે કે રાજકોટના ડીઓમાં દમ છે કાર્યવાહી કરવાનો? સ્પષ્ટ શબ્દોમાં કહું તો બિલકુલ દમ નથી. કારણ કે જો એમનામાં દમ હોય તો આ વાત કઈ શિક્ષણ અધિકારીથી અજાણી હોય એવું તો છે નહીં. એમને બધો ખ્યાલ છે અને એમનું કામ જે છે એ છોડી અને તેઓ જે સ્વનિર્ભર શાળાઓ છે કે જે પ્રાઇવેટ સ્કૂલ્સ છે
એને ડિફેન્ડ કરવામાં કે એને બચાવવાના મોડમાં જ હંમેશા જોવા મળે છે. એટલે દમ પણ નથી અને દાનત પણ નથી, કરવું નથી, કારણ કે આમાં ઘણા બધા લોકોના હિતો સંકળાયેલા છે અને કદાચ એવું પણ બની શકે કે એમના ખુદના હિતો પણ હોય, પણ એ તપાસ કરવી જરૂરી છે કે એમના હિતો એમાં સંકળાયેલા છે કે નહીં એમ. જી કિન્નરભાઈ, શું સૌરાષ્ટ્રના કોઈ મોટા નેતાના ધ્યાનમાં છે ખરું? ભૂતકાળમાં અમે ખાસ ખબર આ બાબતે લગભગ 1-1.5 મહિના સુધી ઝુંબેશ ચલાવી હતી. એટલે સૌરાષ્ટ્રના કોઈ મોટા નેતાના ધ્યાનમાં ન હોય એવું તો બિલકુલ નથી. દરેક રાજકારણીઓ જાણે છે અને ઘણા બધા રાજકારણીઓ પોતે પણ સ્કૂલ ચલાવે છે, મોટા મોટા રાજકારણીઓ, અને સ્કૂલ ડાયરેક્ટલી ન ચલાવતા હોય તો ઇનડાયરેક્ટલી એમાં એમની પાર્ટનરશિપ હોય છે. એટલે આ કોઈ એવી વાત નથી કે એ લોકો અંદરથી જાણતા ન હોય. પબ્લિક ડોમેનમાં ઓછી જાણકારી હતી જે તમે બહાર લાવ્યા એના માટે તમને હું અભિનંદન આપું છું. સામાન્ય લોકોને આ વિશેની જાણકારી ઓછી હતી. બાકી જે કરવાવાળા છે, રાજકારણીઓ છે, શિક્ષણ સાથે સંકળાયેલા લોકો છે, શાળા સંચાલકો છે, એ બધું જાણે છે અને મોટા ભાગના આમાં ઇન્વોલ્વ પણ છે. જી કિન્નરભાઈ, જોડાવા બદલ આપનો આભાર. ત્યારે હવે સૌરાષ્ટ્રના અને રાજકોટના જે ડીઓ છે તેમની પર હવે ફફડાટ જોવા મળી રહ્યો છે અને રાજકોટમાં પણ હવે ક્યાંક ને ક્યાંક મતલબ ન્યૂઝના પડઘા પડ્યા હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. જ્યારે કોચિંગ ક્લાસ અને કેટલીક શાળાઓ કરચોરી પણ કરી રહી છે અને કૃષ્ણા ઇન્ટરનેશનલ સ્કૂલમાં મોટા પાયે ડમી એડમિશન ચાલે છે અને શાળા સંચાલક સાથે શિક્ષણ વિભાગના અધિકારીઓની મિલીભગત જોવા મળી રહી છે. જ્યારે મુખ પ્રેક્ષક બનીને ડીઓ આ ડમી એડમિશન કાંડને પ્રોત્સાહન આપતા જોવા મળી રહ્યા છે. ડીઓ દીક્ષિત પટેલમાં થોડો પણ દમ હોય તો કાર્યવાહી કરે ને કાર્યવાહીના નામે અત્યાર સુધીમાં માત્ર મીંડું જોવા મળી રહ્યું છે. એલન ફિનોલ ઇન્સ્ટિટ્યૂટ એટલે ડમી વિદ્યાર્થીઓનો આ અડ્ડો, જેમાં રાજ્યની 80% જેટલી શાળાઓ હવે આ એલન અને જે આકાશ ઇન્સ્ટિટ્યૂટ છે તેના સહારે ચાલી રહી છે.